છેલ્લા 3-4 દિવસથી અમને મેસેજ અને કોલ આવી રહ્યા છે કે શું સર ગુજસેટની જો એક્ઝામિનેશન ડેટ હતી એ બદલાઈ ગઈ છે. ન્યૂઝપેપરની અંદર આવ્યું છે અને અમને જાણવા પણ મળ્યું છે. હવે તમને ટેન્શન હોય, મને ખબર છે કે ગુજસેટની એક્ઝામિનેશનની ડેટ ઓલરેડી લેટ છે અને હજી બદલાય તો ડેટ હજી લેટ જાય. મારી તૈયારી કેટલી કરવાની? ઓલરેડી પરીક્ષા આપીને થાકી ગયા હોય તો આજના વિડીયોની અંદર હું તમને ક્લિયર પ્રૂફ સાથે બતાવી દેવાનું છે કે ગુજસેટની ડેટ શું ખરેખર બદલાઈ છે કે એની જ છે. તો તમે જોઈ લેજો અને કોઈ ખોટી જગ્યાએથી ખોટી ઇન્ફોર્મેશન તમારા વોટ્સઅપ મેસેજમાં આવતી હોય તો કોઈ ચિંતા હવે તમે આ વિડીયો જોયા પછી ના કરતા. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમારા જેટલા પણ પેપર્સ બાકી છે એની તૈયારી આપણા યુટ્યુબ ચેનલ પર ચાલી જ રહી છે. ગુજસેટની પણ તૈયારી આપણે યુટ્યુબ ચેનલ પર પણ કરાવવાના છે. આપણી એપ્લિકેશનમાં પણ પેઇડ બેચ અવેલેબલ જ છે. સાથે સાથે જેમના બોર્ડના પરીક્ષા થોડી ખરાબ ગઈ હોય અથવા ક્યાંક એવું લાગતું હોય ઓછા માર્ક કે ફેલ આવશે, એના માટે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ, જે બેસ્ટ ઓફ 2 નો ગુજરાત બોર્ડનો નિયમ છે, એ ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ લોન્ચ કરી દીધી છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની ઓનલાઈન અને ઓફલાઈન બેચ, જેમાં લિમિટેડ વિદ્યાર્થીઓને જ આપણે દર વર્ષે લઈને રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરતા હોય છે. તો અમારા જૂના વર્ષોના રિઝલ્ટ તમારે જોવા હોય, અમારી બેચની માહિતી જોઈતી હોય અને કેવી રીતે એડમિશન લેવાનું, ફીસ શું છે, એના માટેનો આખો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે. જોઈ લેજો અને પછી અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો જોડાઈ જજો. આગળની એડમિશનની આખી પ્રોસેસ પર ઘરે બેઠા અને જે આપણા સેમિનાર આખા ગુજરાતમાં ફ્રી ઓફ કોસ્ટ થવાના છે એની પણ ડિટેલ્સ આવતી રહેશે. તો ખાસ તમામ જગ્યાએ બનેલા રહેશો તો એક પણ માહિતી મિસ નહીં થાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. હવે સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે જે ગુજરાત બોર્ડની ગુજસેટની એક્ઝામિનેશન છે એ 29 તારીખે લેવામાં આવનાર છે. બરાબર, બાયોલોજીનું પેપર જેવું પૂરું થાય છે એના પછી તમને સરસ મજાના 2 અઠવાડિયા મળવાના છે અને 29 તારીખે તમારી ગુજસેટની એક્ઝામ છે. એના વચ્ચે તમને ન્યૂઝપેપરમાં આવું બધું જોવા મળ્યું હશે. આનો પૂરેપૂરો ક્રેડિટ ન્યૂઝપેપરને જ જાય છે. આ ન્યૂઝપેપરના કટિંગ છે તો એમને જ ક્રેડિટ જાય છે. મેં એમાંથી જ આ કટિંગ લીધા છે, લખ્યું છે. થોડુંક શાંતિથી આપણે વાંચીશું ને તો ખ્યાલ આવશે. હું એક પેન લઈ લઉં અને તમને સમજાવી દઉં. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઘણીવાર ગુજરાતી વાંચતા ના આવડતું તકલીફ થઈ શકે. ગુજસેટના લીધે હાયર સેકન્ડરી ટાટ 29 માર્ચને બદલે 12 એપ્રિલે લેવાશે. તો વિદ્યાર્થીઓ એવું સમજે છે કે સર ગુજસેટની પરીક્ષા 12 એપ્રિલે છે. ના, વધારે વાંચી. ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા 29 માર્ચે હાયર સેકન્ડરી ટાટ મતલબ ટીચર્સ બનવા માટેની એક એક્ઝામિનેશન હોય છે, લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ 29મી માર્ચે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી માટે ગુજસેટની પણ પરીક્ષા છે. ગુજકેટ અમદાવાદ સહિતના મુખ્ય જિલ્લા કેન્દ્રોમાં લેવાનાર છે અને ટાટ પણ મુખ્ય શહેરોના કેન્દ્રમાં લેવાનાર છે. મતલબ બંને એક્ઝામ જો એક દિવસે હોય તો મુખ્ય કેન્દ્રો પર જે સેન્ટર હોય એ સેન્ટરના થોડા લોચા પડી જાય. એ સેન્ટરના લોચા ના પડે એટલા માટે આ લોકોએ એવું કર્યું કે જે ટાટ એક્ઝામિનેશન છે ને એને પાછી લઈ જાઓ. ગુજસેટની જે એક્ઝામિનેશન છે ને એમને એમ જ રહેવા દો. તો ટાટની એક્ઝામિનેશન છે એની ડેટ બદલાઈ છે અને 12 એપ્રિલે કરી છે. ગુજસેટની એક્ઝામિનેશન તો 29 માર્ચે જ છે ને. ગવર્મેન્ટનો સર્ક્યુલર આ રહ્યો, રાજ્ય પરીક્ષા બોર્ડનો આ સર્ક્યુલર છે. લખ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર્શિત જાહેરનામામાં અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી મતલબ ટાટનું આયોજન 29/9 રોજ પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 29/3 રોજ ગુજકેટનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેની પત્રથી અત્રે જાણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈને જે ટાટની એક્ઝામિનેશન છે 29/3/2026 ના બદલે 12/4/2026 ના લોજ લેવામાં આવશે. બરાબર, એટલે ગુજકેટની તારીખ તો મિત્રો જેમ હતી એમ 29/3/2026 ના રોજ જ છે. એમાં કોઈ પણ જાતનો કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો તમે ખાસ ધ્યાન રાખજો, ગુજકેટની ડેટમાં કોઈ પણ ફેરફાર છે નહીં. પહેલા 29 માર્ચે હતી, હજુ પણ 29 માર્ચે છે અને 29 માર્ચ 29 માર્ચે જ તમારી એક્ઝામિનેશન લેવામાં આવનાર છે. તો ખાસ હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તૈયારીમાં લાગી જાઓ. અમારી ટીમ તો તમને તૈયારી કરાવવાની જ છે. ગુજકેટના પેઇડ બેચમાં જોડાવવું હોય તો પણ અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. બાકી ફ્રીમાં તો અમારાથી જેટલું થશે એટલું તો અમે તમને આપવાના જ છીએ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો. મળતા રહીએ છીએ આવા જ કોઈ વિડીયોની સાથે. બાય બાય, ટેક કેર.